સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, હિંડોળા અન્નકોટ ઉત્સવની જય. વલ્લભાચાર્યજીએ વૈષ્ણવી ભક્તિની અંદર આ ભક્તિ સંપ્રદાયનું એક આ અંગ અગત્યનું છે, જે હિંડોળા ઉત્સવ. સામાન્ય રીતે બધા મંદિરોની અંદર આ શ્રાવણ માસની અંદર, ચાતુર્માસની અંદર દરેક જગ્યાએ હિંડોળા ઉત્સવ ઉજવાતા હોય છે. બીએપીએસ સંસ્થાના બધા મંદિરોમાં પણ નાના મોટા પ્રમાણમાં બધા હિંડોળા ઉત્સવ થતા હોય છે. એમાં બધા ભાવિક ભક્તો પોતપોતાની ભક્તિ પ્રમાણે બધા આયોજન કરતા હોય છે. અત્યારે આણંદ બીએપીએસ સ્વામીના મંદિરની અંદર આ વર્ષે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે હિંડોળાનું, કે જેની અંદર આણંદના જુદા જુદા વિસ્તારોમાં વહેંચીને દર વિસ્તાર વાઇઝ અહીં બધા હરિભક્તો આવે, બહેનો મહિલાઓ બધા આવે, ઘરેથી અન્નકોટ લઈને આવે. લગભગ દરરોજ 200 જેટલી વાનગી ભગવાનને આગળ ધરવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ છીએ અક્ષરપુરુષ મહારાજ, આ બાજુ રાધાકૃષ્ણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાન, આ બાજુ સીતારામ, અને આ બાજુ તમે જુઓ તો ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગીમાં અને પ્રમુખ સાહેબ મહારાજ આ રીતે આ હિંડોળાની અંદર બિરાજમાન થયેલા છે. અને દરરોજ સાંજે 6 થી 8 આવો કાર્યક્રમ યોજાતો હોય છે. એટલે બધા હરિભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે, બહેનો બધા આવતા હોય છે, અને એ લોકો બહુ ભાવથી બધા થાળ પણ ભગવાનને થાય છે. પછી બધા આરતી પણ ઉતારતા હોય છે, અને બધા સંતોની હાજરીમાં આ બધું સુંદર આયોજન થતું હોય છે. ઘણી મોટી સંખ્યામાં બધા હરિભક્તો આખા દિવસ દરમિયાન પણ દર્શન માટે અહીં આવતા હોય. એટલે આ હિંડોળા ઉત્સવ એક આકર્ષણ આ બીએપી સંસ્થાનું મંદિર બની ગયું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે આપણે જોઈએ કે આણંદ મંદિર બીએપીએસ દ્વારા ખૂબ ભવ્ય અને કલાત્મક હિંડોળાનું આયોજન પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી, કોઠારી સ્વામી દ્વારા થયું છે. અને એમાં વિશેષમાં હિંડોળા ઉત્સવોની સાથે સાથે વિશેષ ભક્તિ અર્પણ થાય તે હેતુથી સમગ્ર અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સમગ્ર માસ દરમિયાન અંકુટ ઉત્સવનું આયોજન પણ ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી કરવામાં આવ્યું છે. જેમાં આણંદ ક્ષેત્રના તમામ મંડળની બહેનોને વારાફરતી વિસ્તાર પ્રમાણે આયોજન કરી અને આમાં જોડવામાં આવ્યા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો આ અંકુટ ઉત્સવમાં પણ જોડાય છે. અને દરરોજ મંડળ પ્રમાણે જે બહેનો આવે છે એમનો જે ભક્તિભાવ છે કે હિંડોળા ઉત્સવમાં જે ભક્તિભાવ છે, સાથે સાથે જે અંકુટ ઉત્સવનું જે આયોજન થયું છે ને એની અંદર આપણે જોઈએ કે બહેનોનો જે ભક્તિભાવ છે, ભગવાન સાક્ષાત જમતા હોય ને એવા ભક્તિભાવથી બહેનો 200થી વધારે વાનગી રોજ અહીંયા આગળ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ભૂધર ભૂખ્યા છે ભાવના કહેતા નાનામાં નાના હરિભક્ત પણ પોતાની જે શક્તિ છે ને એને આમ અર્પણ કઈ રીતે ભગવાનને હું શું જમાડું એમ, તો રાત્રે જાગી મોડા સુધી જાગીને ઘણી બહેનો તો 3 થી 4 વાનગીઓ 3-4 દિવસ અગાઉથી આની પૂર્વ તૈયારી કરી અને આપણે જો કે વિવિધ વાનગી જેમાં વિવિધ મીઠાઈઓ છે, વિવિધ ફરસાણ છે, કોરા નાસ્તા છે, પંજાબી આઈટમ, કોઈ પણ આપણે જો કેક છે, મફિન્સ છે, વિવિધ વાનગીઓ સેન્ડવિચથી માંડી પીઝાથી લઈ અને કોઈ વાનગી આમ આપણને એમ થાય કે ભગવાન આજે આટલા બધા અંકોટ ઉત્સવની અંદર આજે 8 થી 9 ખંડ છે, દરેક ખંડની અંદર આજે આ વિવિધ વાનગીઓ અર્પણ કરી બહેનો જે ભક્તિભાવ અર્પણ કરી રહી છે ને ત્યારે આપણને એમ થાય કે ભગવાન સાક્ષાત આજે આ થાળ જમી રહ્યા છે. તો એવા ભક્તિભાવથી સમગ્ર બહેનો દ્વારા આ સમગ્ર ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ.